જય શ્રી કૃષ્ણ. અત્યારમાં સાંજનો સમય થઈ ગયો છે અને મીનાક્ષી દીદી, પ્રકાશભાઈ, હું અને અમે ત્રણેય અત્યારમાં જવાના છીએ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. કે પ્રકાશભાઈ બહુ કામમાં હતા એટલે આજે ફ્રી નતા થયા એટલે અમે અત્યારમાં પગે લાગવા જઈએ. કે પ્રકાશભાઈ તમે તો સાચું છે, સાચું છે, સાચું છે, સાચું છે બાપા, સાચું. હર હર મહાદેવ. કેમ છો બધા? અને આજે છે સોમવાર પણ છે અને આદ્રા નક્ષત્ર જે બેસે છે એ પણ છે. અને આજે મહાન વાત તો એ છે કે આજે જે શિવલિંગ સ્વરૂપે જે ભગવાન ભોળાનાથ છે એની ઉત્પત્તિ આજના દિવસે થયેલી છે. એટલે આજના દિવસે શક્ય બને તો બધાએ મહાદેવ ને જે શિવલિંગ સ્વરૂપે હોય તો ત્યાં બધાના મંદિરે પગે લાગવા જવું એ બહુ સારું પુણ્યની વાત ગણાય છે. અને 100 શિવરાત્રી જેટલું આજના દિવસે આપણે મહાદેવને પગે લાગીએ તો એટલું આપણને આજે પુણ્ય મળે છે. અને ચાલો જઈએ હવે આપણે મહાદેવના મંદિરે પગે લાગવા માટે. ગૌ માતા અત્યારમાં મમ્મી કાવ મિલ્કિંગ કરી રહ્યા છે અને આપણે આજ દૂધ અત્યારમાં મહાદેવને ચડાવવા માટે લઈ જવાનું છે. અને તાજે તાજું મમ્મી કાવ મિલ્ક કાળા તલ લઈ લીધા છે અને દૂધ જાય છે ગાયનું. ગાયનું દૂધ અને કાળા તલ આ બંને લઈ જવાના છે. મહાદેવના મંદિરે લઈ જવાનું છે. હાલો મહાદેવના મંદિરે. અત્યારનો મંદિરનો નજારો કંઈક આવો છે અને અમે ત્રણેય બેન ભાઈ જગ્યા છે. ભાઈ આગળ જાય છે. હર હર મહાદેવ ભાઈ. ને સંધ્યાનો સમય થઈ ગયો છે અને અમે જઈએ છીએ મંદિરે. અમે મંદિરે જઈએ છીએ અને મંદિરે કંઈક આ નજારો જો આવો સરસ છે. રામ રામ ડાયરા ને જો વાહે બીજા યુટ્યુબર આવી રહ્યા છે. મંદિર અમે ભગવાન તૈયારી છે. મંદિરથી નજીક પહોંચી ગયા છીએ અને મંદિરમાં અત્યારે ઝાલર ચાલુ છે અને અમે હું પાછળ છું, ભાઈ અને બંને આગળ છે. અને આજે છે આદ્રા નક્ષત્રની શરૂઆત છે અને આજનો દિવસ એટલો પવિત્ર છે એ હું તમને થોડી વારમાં આગળ કહું.